મને જે દુખાવો હતો અને મેં ઓપરેશન સ્ક્રૂ પ્લેટવાળું કરાવ્યા પછી મારો દુખાવો એકદમ જતો રહ્યો છે અને હું કન્ટિન્યુઅસલી મારું કામ કરું છું. મારું નામ ગોહિલ પ્રકાશકુમાર માલાભાઈ છે. હું સાણંદમાં રહું છું અને પ્રોપર ગીર સોમનાથ કોડીના તાલુકાનો છું. મારી ઉંમર 38 વર્ષ છે. હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. મને 2018માંથી આ તકલીફ હતી કે ત્યારે મેં ઘણી બધી હોસ્પિટલોમાં જઈને સારવાર કરાવી હતી, પણ પ્રોપર ઇલાજ મને ના મળ્યો. ત્યારથી પછી એક્સરસાઇઝ કરીને 6 વર્ષ સુધી મેં મારું રૂટીન કામ કર્યું હતું. મને L5S1માં ગાદીની તકલીફ હતી કે જે ગાદી ખસી ગઈ હતી એના લીધે મારા પગમાં થોડી ઝંઝણાટી અને ખાલી રહેતી હતી અને કમરમાં પેન થતો હતો. મારો દુખાવો એવો હતો કે કન્ટિન્યુઅસલી પેન હતો. કોઈ એવું પર્ટિક્યુલર જગ્યાએ એવો પેન થતો એવો નહોતો. બધી જગ્યાએ મને પેન રહેતો હતો. હું સૂઈને ઉઠું, મારું રૂટીન કામ કરું કે હું કોઈ જગ્યાએ એક સ્થિર બેસી જાઉં તો પણ એ દુખાવો એટલે જ કન્ટિન્યુઅસલી હતો. મારું નામ અનિતા ગોહિલ પ્રકાશભાઈ, હું આમની વાઈફ છું. એવું સમજો ને કે એટલા વર્ષથી જે એને 5-6 વર્ષથી દુખાવો હતો ત્યારે રોજ મને કમર દુખે છે, મને બેક પેન થાય છે, કોઈ પણ કામ બાઇક ચલાવવું, કોઈ કામ રૂટીન કરવું એનું બેક પેન હતો ને અત્યારે થોડા ટાઈમથી તો બહુ વધી ગયું હતું. એમ રોજે રોજ બહુ વધારે દુખાવો હતો. આગળ મારા જે સાડુભાઈ છે એમના કોઈ રિલેટિવે અહીંયા ઓપરેશન કરાવેલું હતું. રવિસિંહ ગોહિલ કરીને છે મારા સાડુભાઈ. એમણે મને અહીંયા હોસ્પિટલ સજેસ્ટ કરી હતી. ભગીરથસિંહ ડૉક્ટર કરીને છે અમારા કોડીનામાં. ત્યાં એમના ભત્રીજીનું અહીંયા ઓપરેશન કરાવેલું હતું. પછી એ લોકોએ અને અહીંયા સજેસ્ટ કર્યું આ હોસ્પિટલ. જ્યારે મારો આ દુખાવો વધી ગયો ત્યારે ફોન દ્વારા અમે પહેલાં હોસ્પિટલમાં વાત કરી. અમને સારો એવો પ્રતિસાદ મળ્યો હોસ્પિટલ તરફથી કે તમે અહીંયા આવો અને એક વખત ચેકઅપ કરાવી જુઓ. એ સમયે મારી હાલત સ્ટ્રેચરની હતી કે હું ઊભો જ થઈ શકતો નહોતો. સ્ટ્રેચર પર મને અહીંયા લઈને આવ્યા હતા અને હોસ્પિટલ તરફથી પૂરેપૂરો ફોન પર જ અમને પ્રતિસાદ મળેલો. ત્યારબાદ અમે હોસ્પિટલમાં આવ્યા એટલે હું તો ડાયરેક્ટ મતલબ બેડ ઉપર જ સૂતો હતો અને મારા વાઈફે જે બધું અહીંયાનું જે કામ છે હોસ્પિટલનું એ લોકો આ હોસ્પિટલના સ્ટાફથી અમને સારો એવો ફીડબેક, સારો એવો પ્રતિસાદ મળ્યો. અમને ફોનમાંથી જે મિક્સર જોડે વાત થતી હતી બહુ સારો જવાબ મળતો હતો અને કીધું કે આપણે અમે ઓપરેશનની વાત કરીએ તો કે ના અહીંયા આવો, આપણે ચેકઅપ કરીએ, પછી શું છે એના ઉપર આપણે આગળ વધીએ. અને અહીંયા આવ્યા પછી પર તરત એક્સરે પડાવ્યો અને મિક્સરના બહુ સરસ જવાબ અને સ્ટાફનો પણ બહુ સરસ જવાબ અને ડૉક્ટરના રિવ્યૂ ડૉક્ટર સાહેબે પણ અમને સારી રીતે સમજાવ્યા કે કઈ રીતના ઓપરેશન કરવાનું, શું છે, આમાં કેટલું ચાર્જિસ લાગશે તમારે. આ તે સારો એવો પ્રતિસાદ મળ્યો હોસ્પિટલ. હું અહીંયા આવી છું અને મને બધાનો સ્ટાફનો બહુ સહકાર મળ્યો છે. ડૉક્ટર હોય કે સ્ટાફ હોય બધા ટીમનો સારો સહકાર મળ્યો છે. મારી કન્ડિશન જ એવી હતી કે ઓપરેશનનું કીધું ત્યારે ડર તો હતો જ, પણ હોસ્પિટલ અને ડૉક્ટર સાથે વાત કર્યા પછી જે અમને અંદરથી જે કોન્ફિડન્સ મળ્યો એ પછી અમે નક્કી કર્યું કે અમે ઓપરેશન કરી જ છું હવે. અને હોસ્પિટલ સારું મળી ગયું એટલે મને જે દુખાવો હતો અને મેં ઓપરેશન સ્ક્રૂ પ્લેટવાળું કરાવ્યા પછી મારો દુખાવો એકદમ જતો રહ્યો છે અને હું કન્ટિન્યુઅસલી મારું કામ કરું છું. ઓપરેશન કરાવ્યા પછી 2 દિવસમાં હું જાતે વોકર પકડી અને ચાલતો વોશરૂમ અને લેટ્રિન પાણી જઈ આવતો હતો, બરાબર. પણ મને એવું લાગતું હતું કે હું ક્યારેય કમ્પ્લીટ મારા રૂટીન કાર્યમાં આવીશ, પણ 1.5 મહિના જેવું થયું ત્યાં હું મારા રૂટીન કાર્યમાં આવી ગયો. મારું જે દૈનિક કાર્ય છે, ચાલવાનું છે, મારા છોકરાને જે સ્કૂલે મૂકવા જવાનું છે તે પણ હું જાતે કરવા વળગી ગયો છું. ઓપરેશન પહેલાં જે હું કામ નથી કરી શકતો કે જેમ કે અહીંયા હોસ્પિટલમાં હું આવ્યો ત્યારે 5 માળ તો ચડવાનો, મારે 1 માળ ચડવાની હાલત નથી. હું સ્ટ્રેચર ઉપર જ આવેલો. ઓપરેશન થઈ ગયા પછી 2 દિવસમાં હું વોકર પકડી અને મારું વોશરૂમ પાણી, લેટ્રિન એ બધું હું કરી શકતો હતો. અને અત્યારે 15 દિવસ થયા છે, 45 દિવસ થઈ ગયા છે મારા ઓપરેશનના. તો હવે મારે 5 માળ નીચે ઉતરવું હોય તો હું સીડી નીચે ઉતરી શકું છું, ઉપર ચડી શકું છું. મારું દૈનિક કામ જેમ કે કોઈ માર્કેટમાંથી કોઈ વસ્તુ લેવા જેવી છે તો હું ચાલીને જઈ શકું છું. મારા છોકરાને સ્કૂલે મૂકવા જવું હોય તો હું મૂકવા જઈ શકું છું, લાવી શકું છું. દૈનિક કાર્ય મારું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે 15 દિવસ પછી હું મારી જોબ ચાલુ કરું છું કે જે હું જોબ કરું છું એ કન્ટિન્યુ મારું રૂટીન ચાલુ કરું છું. ઓપરેશન પહેલાં અને અત્યારે એમ કે ઓપરેશનના બીજા દિવસેથી એવું સાંભળવા નહીં મળ્યું કે મને બેક પેન થાય છે અને ઊભું થવું, બેસવું બધામાં અને મને કમર દુખે છે. અત્યારે કોઈ જાતનો એવો સવાલ આવતો જ નથી કે મને કમર દુખે છે. એ જે ઓપરેશન પછી 100% કમરનો દુખાવો જતો રહ્યો છે. જો મારા જેવી કમરમાં કોઈને તકલીફ હોય તો પહેલાં તો હું ડૉક્ટરની સજેશન માટે કોઈને પ્રિફર કરીશ કે કોઈ ડૉક્ટરની સલાહ લઉં.
પછી એક્સરસાઇઝ જે થતી હોય તમારા ડૉક્ટર કહેતા હોય તો એ તમે એક્સરસાઇઝ કરો, અને પછી જો એવું કંઈ લાગે તમને તો તમે ડૉક્ટરની સલાહ લઈને ઓપરેશન કરાવી શકો. આ જે હોસ્પિટલ લિવવેલ હોસ્પિટલ છે જ્યાં મને સારો એવો પ્રતિસાદ મળ્યો, તો હું કોઈને રિફર કરું છું કે આવી કોઈને તકલીફ હોય તો લિવવેલ હોસ્પિટલનો સંપર્ક કરી અને એક વખત ડૉક્ટરની મુલાકાત જરૂરથી લેજો. આવી કોઈને તકલીફ હોય તો નાની ઉંમરમાં કે કોઈ પણ ઉંમરમાં જો આવી કોઈને તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લઈ અને ઓપરેશન કરાવી શકાય. એવું મનમાં જે ધારણા છે કે જે આપણે પથારીવશ થઈ જાય એ ધારણા ખોટી છે. અત્યારે નવી ટેકનોલોજીની સાથે અને નવી અદ્યતન ટેકનોલોજી આપણી પાસે છે, તો ઓપરેશન કરાવી અને પહેલાં જેવી પરિસ્થિતિ હોય એવા આપણે રૂટીન કાર્યમાં અથવા ચાલવાનું જે આપણું કામ છે એ કરી શકીએ. મારા તરફથી ડૉક્ટર સાહેબને સ્પેશિયલ થેન્ક્સ, જે હિતેશ પટેલ સાહેબ અને એમની ટીમ છે એમને મારા અને મારા પરિવાર તરફથી સ્પેશિયલ થેન્ક્સ કે આ પરિસ્થિતિમાંથી મને બહાર કાઢ્યા. નાવ આઈ એમ લીવ વેલ.